વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં જ એક રિવ્યુ બેઠક મળી। આ રિવ્યુ બેઠકમાં વડોદરા શહેરના વિકાસ અંતર્ગત ચર્ચા કરવામાં આવી। અનેક નવી રણનીતિઓ એટલે કે શહેર વિકસિત કેવી રીતે બને, શહેર વિકાસશીલમાંથી વિકસિત તરફની દોડ માટે કયા એવા મુદ્દાઓ વિશે ચર્ચા થાય, કયા મુદ્દાઓ સરકાર તરફથી આવતી જે વસ્તુઓ છે તેનો ઉપયોગ થાય। પહેલી એક વસ્તુ, નવા બાંધકામ, નવી બિલ્ડિંગો ઊભી થશે। સેકન્ડ થિંગ, સિનિયર સિટીઝનો ની મુલાકાત કરવામાં આવશે, તેઓના રિવ્યૂ લેવામાં આવશે। આંગણવાડી, નાના બાળકો માટે આંગણવાડી નવી બનાવવામાં આવશે। મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં અનેક વિકાસના કામોની ચર્ચા પણ કરવામાં આવી છે। રાજ્ય સરકારની અલગ અલગ પોલિસી તેમજ વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા સિનિયર સિટીઝનની ફીડબેક પણ લેવામાં આવશે। સ્વચ્છ સર્વેક્ષણ 2025 કિટ બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે। વોર્ડ વાઇઝ સ્વચ્છતા બાબતે હેરિફાઈ થશે। કચરો ફેંકનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। રોડ અકસ્માત ઘટાડવા માટે પણ કામગીરી કરવામાં આવશે। સાથે જ જન ભાગીદારીની પણ જરૂર બનશે। હાઉસિંગ બાબતે પણ ચર્ચા કરાઈ છે। ઓવરઓલ મિટિંગ વિકાસ માટે કરવામાં આવી અને એ વિકાસની ચર્ચા અહીંયા કરાઈ છે। શહેરમાં શૌચાલય બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી। આજે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અર્બન ડેવલપમેન્ટ યર અંતર્ગત પિલર 1 ટુ પિલર 6માં જે અલગ અલગ પોલિસીઝ, અલગ અલગ ટ્રેનિંગ્સ, સાથે સાથે કયા પ્રકારના વિકાસ કામો હાથ ધરવાનું છે, એમાં મોટા મહાનગરપાલિકા 8 મહાનગરપાલિકામાં એક રેન્ડમ સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ તરીકે કરવાના જે કામો છે, જેમાં રોડ રસ્તાથી લઈને હાઉસહોલ્ડ પાણીનું નેટવર્ક્સ, ડ્રેનેજનું નેટવર્ક્સ, સાથે સાથે નવા પબ્લિક સ્પેસીસ અને ગાર્ડન્સ, ઓડિટોરિયમ્સ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ, યોગ સેન્ટર્સ, વેજીટેબલ માર્કેટ્સ, લેબર ચોક, અલગ અલગ ક્રાઇટેરિયાઝ અલગ અલગ કર્યું છે। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે નવું મકાનો બનાવવાના છે, બધાનું એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ બનાવ્યું છે। એને ધ્યાને લેતા તમામ ડિપાર્ટમેન્ટ્સને આજે રિવ્યૂ કરવામાં આવ્યું અને સાથે સાથે સ્વર્ણિમ અને અમૃત ગ્રાન્ટ અંતર્ગત જે વિકાસ કામો કરવાના છે અર્બન ડેવલપમેન્ટ યર અંતર્ગત અને વડોદરા મહાનગરપાલિકાનું સ્વર્ણિમ ગ્રાન્ટ અંતર્ગત પણ એનું બધું તમામ જે રિવ્યૂ કરવામાં આવ્યું, જેથી કરીને આવનારા દિવસોમાં જે નવા આંગણવાડીઝ બનાવવાનું છે, નવા હોસ્પિટલ્સ બનાવવાનું છે, શાક માર્કેટ્સ બનાવવાનું છે, વેન્ડિંગ ઝોન્સ ડિક્લેર કરવાના છે, નવું આઇકોનિક રોડ્સ અને બિલ્ડિંગ્સ બનાવવાનું છે, નવા બ્રિડ્જીસ બનાવવાનું છે, એ બધા અત્યારે જે ખાતમુહૂર્ત લોકાર્પણ સુધી લઈ જવા માટે જે પ્રક્રિયા છે એ બધા ઉપર આજે ચર્ચા કરવામાં આવી। સાથે સાથ આવનારા દિવસોમાં માર્ચ મહિના સુધી કેટલું અમે વિકાસ કરી શકાય, જેથી કરીને પબ્લિક સુધી પહોંચાડવાનું કામગીરી છે એના ઉપર ડિસ્કસ કરવામાં આવ્યું। સાથે સાથ 2-3 દિવસ પહેલાં રાજ્ય સરકાર દ્વારા સિટીઝન ફીડબેક્સ પણ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેથી કરીને કેટલા સમય મર્યાદામાં અમે પહોંચી શકીએ છીએ કામનું નિરાકરણ માટે। એમાં સારું એક મેસેજ છે કે વડોદરાનું સારું રેન્કિંગ આવ્યું છે, જેથી કરીને પબ્લિકનો રજૂઆત લઈને જે ફીડબેક મિકેનિઝમ અને ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમ છે એમાં વડોદરાના ટીમ સારું કામગીરી કરી રહ્યા છે। સાથે સાથ આજે મહત્વપૂર્ણ જે ઇસ્યુ છે કે સ્વચ્છ સર્વેક્ષણ 2025 એનું ટૂલ કિટ બાબતની પણ ચર્ચા કરવામાં આવી। એમાં સિટીની અંદર વધારેનું વધારે વિઝિબલ ક્લેન્લીનેસ મીન્સ જોવા મળે ત્યારે સ્વચ્છતા વધારે થવું જોઈએ, એ બાબતનું એના માટે કયા પગલાઓ લેવું જોઈએ એ બાબતમાં ચર્ચાઓ થઈ છે। એટલે વિઝિબલ ક્લેન્લીનેસમાં મેઇન રોડ રસ્તા સિવાય ગલીઓની અંદર પણ ફોકસ કરવાનું કીધું છે। આવનારા દિવસોમાં અમે વોર્ડ વાઇઝ પણ હરીફાઈ કરવાના છે, જેથી કરીને કયા વોર્ડ સ્વચ્છ છે, કયા વોર્ડ સ્વચ્છ નથી એનું હરીફાઈ થવાનું છે। આપણા ફીડબેક મિકેનિઝમ, સિટીઝન ફીડબેક મિકેનિઝમ ઇમ્પ્રૂવ કરવા માટે અહીંથી આવેથી કોલ સેન્ટરથી જે વડોદરા મહાનગરપાલિકાનું ગ્રીવિયન્સ રિડ્રેસલ સિસ્ટમ છે એનાથી રેન્ડમ ફોન કરીશું સિટીઝન્સને અને એમની પણ ઇનપુટ લેવામાં આવશે, જેથી કરીને એમને ત્યાં સફાઈ મિત્રો કાયમી આવે છે કે કેમ, સુપરવાઇઝર્સ પ્રોપર આવી રહે છે કે કેમ, ડોર ટુ ડોર કલેક્શન ગાડીઓ વ્યવસ્થિત આવે છે કે કેમ, એ બધાનું સિટીઝન ફીડબેક પણ લેવાના છે। અને નેક્સ્ટ ફેઝમાં જે કચરા ફેંકે છે રોડ ઉપર, માની લો કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ હશે અથવા કોઈ પણ દુકાન હશે, એને પણ અમે પહેલાં રિક્વેસ્ટ કરીશું કે પહેલાં આવું ના કરાય, પછી પણ ના કરતો હોય તો પછી દંડનીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। અત્યારે 2-3 અલગ અલગ મહાનગરમાં પણ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે કે વધારે મેક્સિમમ ગંદકી કરનાર દુકાનને સીલ પણ કરવામાં આવ્યું છે। આ પ્રક્રિયા ધીરે ધીરે વડોદરામાં પણ હાથ ધરવામાં આવશે। મૂળ ઇસ્યુ છે કે દુકાનને અથવા ધંધાને કોઈને હેરાન કરવાનું નથી, પણ મૂળ મુદ્દા છે કે સફાઈ મેન્ટેન કરવાનું। સેમ નેક્સ્ટ પાર્કિંગ ઉપર પણ આવનારા દિવસોમાં થોડું કડક પગલાઓ લઈશું। જે દુકાનની સામે જે પણ વ્યક્તિ પાર્કિંગ કરે છે, આ દુકાનદારનું પણ જવાબદારી બને છે। આડેધડ પાર્કિંગ ના થાય, વ્યવસ્થિત પાર્કિંગ થાય, એના માટે પણ આવનારા દિવસોમાં કાર્યવાહી કરીશું। ગઈકાલે રાજ્ય સરકારનો રિવ્યૂ ટ્રાફિક અને પાર્કિંગને લીધે પણ હતી, એમાં આવનારા દિવસોમાં અમે અને સિટી પોલીસ સાથે મળીને ટ્રાફિક એન્જિનિયરિંગમાં જે પણ સુધારો કરવાનો છે, ટ્રાફિક આઇલેન્ડ્સમાં
કર્બિંગ્સમાં ડિવાઇડર્સ બંધ કરવાનું છે એમાં, જેથી કરીને રોડ એક્સિડન્ટ્સ ઓછું થાય. અને કોલેજીસ, સ્કૂલ્સ અને હોસ્પિટલ્સમાં જે આઈઆરસી ઇન્ડિયન રોડ કોંગ્રેસના ગાઈડલાઇન પ્રમાણે જે તે જગ્યામાં બમ્પર્સ કરવાના છે ત્યાં જ કરીશું. અને બિનજરૂરી કોઈ બમ્પર કરવાનું અથવા રોડમાં રેઇઝ પ્લેટફોર્મ કરવાનું માંગણી કરવી હોય તો અમે બિલકુલ નથી કરવાના, જેથી કરીને સોસાયટીની સામે બમ્પર મૂકી દેવાનું આ બધું પ્રક્રિયા ડિસ્કરેજ કરવા માટે અમે પ્લાન કર્યા છે. એટલે આવનારા દિવસોમાં સિટીની અંદર ઓવરઓલ વિઝિબલ ક્લીનનેસ, ટ્રાફિક ડિસિપ્લિન, રૂલ્સને ફોલો કરવાનું, ઓવરઓલ સિવિક ડિસિપ્લિન સિટીમાં આવે, જેથી કરીને જનભાગીદારીથી જ આ બધું થવાનું છે. ખાલી રૂલ્સ અને એન્ફોર્સમેન્ટથી નથી, એટલે જનભાગીદારીને પણ હાથ ધરવામાં આવશે. ગઈકાલે તમામ સ્કૂલ સાથે પણ મેં મિટિંગ કરી છે. એમાં સ્કૂલ્સના પ્રિન્સિપલ્સ, ટીચર્સ અને બાળકોને પણ સ્વચ્છતા અભિયાનમાં વોટર બોડીઝને સ્વચ્છ રાખવામાં, નદીને સ્વચ્છ રાખવામાં, નદીની અંદર પોલ્યુશન ના થવા માટે જે પગલાં લગાવો વીએમસીને પણ કરવાનું છે, જીપીસીબીને કરવાનું છે, એ બધા ઉપર પણ ચર્ચા કરવાના છે. એટલે આવનારા દિવસોમાં ઓવરઓલ સિટીની અંદર ક્લીનલીનેસ, ઓવરઓલ એર ક્વોલિટી, પ્રદૂષણ ઓછું થાય, રિવર બોડી, વોટર બોડી કન્ઝર્વેશન, એ બધાના ઉપર ફોકસ રહેવાના છે, જેથી કરીને વડોદરા સિટીનું જે ઓળખ છે એ પણ ફરી એને શુદ્ધ મળે અને પબ્લિક સ્પેસીસ વધારે યુટિલાઇઝેબલ થાય અને નાગરિકો પણ સારી રીતે રાખે. અને નાગરિકોને પણ વિનંતી કરી રહ્યા છે કે રોડ રસ્તામાં સાફ સફાઈ મેન્ટેન કરજો, વધારે કંઈ ગંદકી ના કરો, એ બધામાં વિનંતી કરીએ છીએ. પણ નેક્સ્ટ ફેઝમાં કાયદાકીય પગલાઓ પણ લેવા માટે આજે મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે. બીજી હાઉસિંગ ઉપર પણ વધારે ફોકસ કરવાનું કીધું છે. એટલે આપણે 30,000 ટાર્ગેટ છે PMAY 2માં, એ ઉપર પણ અત્યારે DPS બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. એટલે આવનારા 27 સુધી જે અમારું ટાર્ગેટ છે એને પૂરું કરવા માટે કામગીરી કરીશું. અને 6,000+ મકાનો હજી કરવાના અને ફાળવણી કરવાનું જે બાકી છે એના ઉપર પણ ફોકસ કરવાની નક્કી કરવામાં આવ્યું છે. એટલે ઓવરઓલ રિવ્યુ મિટિંગ સિટીને ઇમ્પ્રૂવ કરવા માટે જે પગલાઓ લેવું જોઈએ અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સને, એ તમામ ડિસ્કશન આજે કરવામાં આવ્યું છે. ટોયલેટ્સ માટે પણ ખાસ આજે સૂચના આપી છે કે સિટીમાં ટોયલેટ્સની સંખ્યા ઓછું છે. જે પ્રમાણે રોડ્સમાં ટોયલેટ્સની હોવું જોઈએ, ખાસ કરીને બહેનો માટે ટોયલેટ્સ, પિંક ટોયલેટ્સ, એસ્પિરેશન ટોયલેટ્સ આ બધું બનાવવાનું છે. એના ઉપર ફોકસ કરવાનું કીધું છે. આવનારા સ્વચ્છ સર્વેક્ષણમાં પણ એ લેવાના છે. પણ એ તો સ્વચ્છ સર્વેક્ષણની મુદ્દા નથી, બેઝિક એક રિક્વાયરમેન્ટ છે. ગાર્ડન્સમાં ટોયલેટ હોવાનું, પબ્લિક સ્પેસીસમાં ટોયલેટ્સ હોવું જોઈએ, રોડ્સમાં ટોયલેટ્સ હોવું જોઈએ. એના ઉપર આવનારા દિવસમાં દરેક ઝોન વાઇઝ અમે સ્ટાન્ડર્ડ ડિઝાઇન પણ કરવાના છે અને અલગ અલગ ડિઝાઇનમાં પણ કરવાના છે. એટલે સિટીમાં આવનારા દિવસોમાં જે ટોયલેટ્સની સંખ્યાની અભાવ છે એ પણ વધારે કરવામાં આવશે. એ પહેલાં કેપેક્સ વીએમસી દ્વારા કરવામાં આવશે અને અમુક મોડલ્સ પણ છે. પહેલાં અમે કેપેક્સ કરીશું, પછી ઓએન આપશું. પણ મૂળ મુદ્દા સિસ્ટમ કેવું નથી, પણ ટોયલેટ્સ હોવાની જરૂરિયાત છે. એ ઉપર પણ કામગીરી કરવામાં આવે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો, પીપીપી મોડેલમાં 10 રૂપિયા ટોયલેટમાં દેવામાં આઈ ડુ નોટ નો, આઈ હેવ ટુ ચેક. કે વિડીયો બતાવશું તો હું ચેક કરીશ. પણ એ કયા ટોયલેટ છે, કયા વિસ્તારનું છે, અથવા સિટીનું છે, અથવા કોઈ સંસ્થાનું છે, એ ચેક કરવું પડશે. અને જે તે સંસ્થામાં એવું કંઈ ચાલતું હોય તો એમને પણ સૂચના આપવામાં આવશે કે આ ના કરવું જોઈએ. જે પે એન્ડ યુઝ ટોયલેટમાં જે નક્કી કરવામાં આવ્યું આટલું જ રકમ લઈને કામગીરી કરવું જોઈએ. એ અમે ચેક કરીશું. આપ વિડીયો બતાવશો તો અમે ચેક કરીને સૂચના આપીશું. સર, પ્રાણી સંગ્રહાલયમાં વ્હાઇટ ટાઈગર લોકોએ જોઈ શકે અને કયા પ્રકારે એમને લાવવા માટે મહેનત કરી છે પાલિકા? વ્હાઇટ ટાઈગર કદાચ પહેલા હતી જ અહીંયા, પણ વચગાળામાં વ્હાઇટ ટાઈગર અહીંથી નીકળી ગયો હતો. એટલે અત્યારે વ્હાઇટ ટાઈગર લાવવા માટે અમે લગભગ કન્ટિન્યુઅસલી 2-3 મહિના મહેનત કરીએ છીએ. છેલ્લે પ્રદ્યુમન ઝૂ રાજકોટમાં વાત કરી, કારણ કે ત્યાંના ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ પણ મારા જ્યારે કામ કરી ચૂક્યા છે, એમની જોડે સંપર્કમાં હતા અને એમની સહયોગ સૂર મળ્યું છે. પણ મૂળ છે કે CZDની સપોર્ટ, એટલે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીનું સેન્કશન્સ માટે અમે ઘણું મહેનત કર્યું છે. લગભગ 1-2 મહિનાથી ફોલોઅપ કરતા હતા. ડેપ્ટી કમિશનર અને મારા તરફથી પણ 2 વખત વાત કરી, એટલે ક્લિયરન્સ મળી ગયું. હવે જે આવી છે પેરને અમે સાચવીને ક્વોરન્ટાઇનમાં રાખ્યા છે. લગભગ 10-15 દિવસ પછી એનું ક્વોરન્ટાઇન પીરિયડ પૂરું થાય એના પછી એને પબ્લિક વ્યૂ માટે ખોલવામાં આવશે. પણ હાલ ક્વોરન્ટાઇન પીરિયડમાં છે, એટલે અમે પબ્લિક વ્યૂમાં લાવ્યા નથી. પણ ઇટ વિલ બી વન ઓફ ધોઝ એટ્રેક્શન્સ. અને આવનારા દિવસોમાં વધારે એનિમલ્સ, ઝૂની ઓવરઓલ ક્લેનલીનેસ, ઝૂના અપકીપ અને વધારાનું નવા એટ્રેક્શન્સ પણ ઝૂમાં કરવા અમે માંગીએ છીએ, જેથી કરીને વડોદરાવાસીઓ અને બહારથી આવનારા લોકોને વધારે ફાયદો થઈ શકે એ બાબતની તૈયારી કરવાની છે. આપણે જણાવ્યું કે જે પ્રકારે ફીડબેકમાં લોકોનો સારો ફીડબેક મળ્યો છે, રાજ્ય સરકારે પણ એની નોંધ લીધી છે. તો કયા પ્રકારે ફીડબેક લોકો આપી રહ્યા છે અને હવે કોલ સેન્ટરથી પણ લોકોના ઘરે ફોન જઈ રહ્યો છે? એમાં લગભગ 15 અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. ખાસ કરીને વોટર, ડ્રેનેજ, રોડ સફાઈ, સેનિટેશન, હેલ્થ સર્વિસીસ, મ્યુનિસિપલ સર્વિસીસ ઉપર ફીડબેક અમે પણ લેતા હોય છે. અમારા તરફથી પણ પ્રેઝન્ટેશન થઈ હતી.
એટલે આ સિવાય પણ રાજ્ય સરકાર પણ ડાયરેક્ટલી ત્યાંથી પણ સિટીઝન્સ ફીડબેક લેવાનું શરૂ કર્યું છે. એટલે કેટલા સમયગાળામાં કમ્પ્લેન થયા પછી ટીમ પહોંચે છે, નિરાકરણ કરે છે, એના ઉપર એક ઓન ટાઈમ છે કે કેમ, પછી ઓવરઓલ ફીડબેક કેવું છે ઇમ્પ્રુવમેન્ટમાં, સ્વચ્છતામાં, રોડ કલેક્શન સિસ્ટમમાં અથવા ડ્રેનેજ સર્વિસીસની અને પાણીનું સર્વિસીસમાં, એમાં ઓવરઓલ ઇમ્પ્રુવમેન્ટ છે. જે આવ્યું છે અમને હું થોડુંક પછી અમને શેર આપને પણ કરીશ. અત્યારે પીપીટી આવી છે, પછી શેર કરીશ. પણ મુદ્દા ફીડબેક સારું છે, એના કરતાં કેવી રીતે અમે ઇમ્પ્રૂવ કરી શકાય, હજી પણ ફીડબેક અમે ઓન ટાઈમ કેવી રીતે પહોંચી શકે, વધારે ઓલમોસ્ટ 14,000 to 15,000 ગ્રીવન્સીસ આવે છે અને અમે 11,000 સુધી પહોંચી શક્યા. હજી મહિનામાં 3,000 થી 4,000 ગ્રીવન્સીસ ઓન ટાઈમ અમે નથી પહોંચી શકતા. એના ઉપર પણ કેવી રીતે કામગીરી કરી શકાય એ બાબતનું અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે. એટલે રાજ્ય સરકારનું ફીડબેક સિવાય હવેથી આપણા જે ફીડબેક મિકેનિઝમ ચાલુ છે એને પણ સંશોધન કરવાનું કીધું છે, જેથી કરીને મોટા ભાગમાં સ્ટ્રીટ લાઇટનું ફરિયાદો છે, ડ્રેનેજનું ફરિયાદો છે, સફાઈનું ફરિયાદો છે, એ બધાને સિટીઝન 100% સેટિસ્ફાઈ થાય ત્યાર સુધી કેવી રીતે કામગીરી કરવી, ક્યાં ક્યાં આપણે પગલાં ભરવાની જરૂરિયાત છે, એના ઉપર કામગીરી કરવાનું કીધું છે. આવનારા દિવસોમાં આના ઉપર મેક્સિમમ મ્યુનિસિપલ સર્વિસીસ પોઝિટિવલી પબ્લિક સુધી પહોંચાડી શકાય એ બાબતનું કામગીરી કરવાનું દિશામાં કામગીરી કરીશું. એટલે હવે એવો કોલ આવશે કે પાલિકાથી બોલી રહ્યા છે. યસ, આવશે. માંડવીનું ટેન્ડર વોઝ ઓલમોસ્ટ રેડી, પણ આમાં થોડુંક અત્યારે હેરિટેજ સેલમાં ચર્ચા થઈ છે, થોડું ક્વોન્ટમ ઓફ વર્કની ડિફરન્સીસ છે, પણ બહુ ટૂંક સમયમાં એનું આવી જશે. અમારી પણ ઈચ્છા છે કે માંડવીનું કામ વહેલા શરૂ થઈ જાય. અમે લગભગ 2 વખત ટેન્ડર કર્યા, પછી એમાં ડિલે થયું, ડીપીઆર વર્ક ડીઓક્યુનું ઇસ્યુઝ થયું, પણ ટૂંક સમયમાં એનું કામ આવી જશે. એટલે વી બી સ્ટાર્ટિંગ માંડવીઝ વર્ક. અને માંડવી સાથે સાથે હેરિટેજમાં લગભગ 4-5 અલગ સ્ટ્રક્ચર્સ પણ લેવાના છે. એક માંડવી દરવાજા, તાંબીકરવાડા, પછી સેવાસી સ્ટેપવેલ, સૂર્યનારાયણ મંદિર, આવનારા દિવસોમાં સુરસાગર, લાલકોટનું કામ શરૂ થઈ ગયું છે. એટલે ધીરે કામ વેગ પકડશે, પણ જે બેકલોગ છે એને આગળ લઈ જવા માટે જ અમે ઈચ્છીએ છીએ. ઓફકોર્સ માંડવી અમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, અમારા ધ્યાનમાં છે, અને આના કામ વહેલા તકે શરૂ કરવાનું પ્લાનિંગ છે. સર, આપણે જે ફોર્મિંગ માંડવીની વાત કરીએ તો કેટલા કરોડનો પ્રોજેક્ટ છે, આપણે જે અલગ અલગ જગ્યાએ પર આપણે ડેવલપમેન્ટ કરવાના તો બીએમસીના જે પ્લોટ છે આપણે આઈડેન્ટિફાઈ કર્યા છે, જે પ્લોટ છે મને વી હેવ આઈડેન્ટિફાઈડ 490 પ્લોટ્સ વીએમસીનું જે છે એની બોર્ડર ફેન્સિંગ અને બોર્ડર પ્લાન્ટેશન્સ કરવાનું નક્કી કર્યું છે. જે પ્લોટ્સ ઉપર દબાણો છે એ દૂર કરવા માટે પણ નક્કી કર્યું છે. અને ઘણા દિવસોથી આ ફોલોઅપ થયા પછી હવે ફાઇનલી આટલા પ્લોટ્સની વિગત મળી છે અને ફેન્સિંગ પણ કરવાની જરૂરિયાત છે. એટલે વોર્ડ એન્જિનિયર્સને પણ કીધું છે, પણ ફેન્સિંગ કરતાં આપણે બાયો ફેન્સિંગ, એટલે ઝાડ વાવેતરથી જ ફેન્સિંગ થઈ જાય, એટલે આટલું ખર્ચ પણ ઓછું થાય અને એક ગ્રીન શેલ્ટર બેલ્ટ પણ ઊભું કરી શકીએ એ બાબતની તૈયારીઓ છે. પણ અમે એ જ આશા રાખીએ કે બિનજરૂરી દબાણ ના થાય. આપણે જીઓ ફેન્સિંગ કેમેરામાંથી પણ અમુક ડેટા મળી છે, અમુક ફિઝિકલ ફોટોગ્રાફથી પણ મળી છે, બટ આવર એન્ટાયર ઓબ્જેક્ટિવ જે છે વીએમસીની જે પણ પ્લોટ છે સચવી જાય અને ફ્યુચર પ્રોજેક્ટ્સ માટે અમે કામગીરી કરી શકાય. એમાં પ્રધાનમંત્રી આવાસ માટે પણ અલગ પ્રોજેક્ટ્સ છે, કમર્શિયલ સેલ માટે અલગ પ્રોજેક્ટ્સ છે, ઇકોનોમિકલી વીકર સેક્શન્સ માટે એક અલગ વસ્તુ છે, પબ્લિક યુઝ માટે અલગ છે. બધાનું ડિટેલ્સ અમે અલગ સેગ્રીગેટ કર્યું છે. આવનારા દિવસોમાં આ પ્લોટ્સને કેવી રીતે યુઝ કરીને વડોદરાના નાગરિકો માટે મેક્સિમમ યુઝમાં લાવી શકાય. પાર્કિંગ પણ આવવાના છે, એટલે આ બધાની ઉપર અમે કામગીરી કરીશું. સ્ટ્રીટ વેન્ડિંગ પણ આજે અમે ઝોન્સ ક્રિએટ કરીશું. એટલે ધીરે તમામ પ્લોટ્સને યુઝ કરવાની દિશામાં અમે કામગીરી કરવાના છે. જેમાં દબાણ છે એ આવનારા દિવસોમાં ધીરે દૂર કરીને એને રેગ્યુલરાઇઝ